આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ જિલ્લામાં ભાજપ કોંગ્રેસ ઉમેદવારોએ સમર્થકો સાથે ઉમટી પડી વિજયના સંકલ્પ સાથે ચૂંટણી ફોર્મ ભર્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય પક્ષોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. અપક્ષ અને આપ પાર્ટીના ઉમેદવારોએ પણ અનેક બેઠકો પર ઝંપલાવતા ચૂંટણી જંગ ત્રિપાખ્યો બને તેવી શક્યતાઓ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ જામ્યો છે. ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવાથી વલસાડ જિલ્લામાં ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારોએ પોતપોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉમટી પડી શક્તિ પ્રદર્શન કર્યું હતું અને વિજયના સંકલ્પ સાથે ફોર્મ ભર્યા હતા. વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે શનિવારના રોજ ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકીય પક્ષોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારથી જ વિવિધ બેઠકોના ઉમેદવારો પોતાના સમર્થકો અને પક્ષના કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. વલસાડ જિલ્લાની 36 જિલ્લા પંચાયત બેઠકો, જિલ્લાની 6 તાલુકા પંચાયતની 150 બેઠકો, વાપી મહાનગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો, ઉમરગામ નગરપાલિકાના 7 વોર્ડની 28 બેઠકો ઉપર ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ તમામ બેઠકો પર પોતાના મૂર્તિયાઓને મેદાનમાં ઉતર્યા છે. ભાજપ પોતાની જીત જાળવી રાખવા મક્કમ દેખાયું હતું, જ્યારે કોંગ્રેસે પરિવર્તનના નારા સાથે એડી ચોટીનું જો લગાવ્યું હતું. અપક્ષ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પણ અનેક બેઠકો ઉપર ઝંપલાવતા ચૂંટણી જંગ ત્રિપાખ્યો બને તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે આગામી દિવસોમાં પ્રચારનો ધમધમાટ તેજ બનશે. વલસાડ જિલ્લાને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે આજે ફોર્મ ભરવાનો આખરી દિવસ છે. ગઈકાલે પણ અમારા જે કુલ 6 તાલુકા પંચાયત, એક વાપી મહાનગરપાલિકા અને એક ઉમરગામ નગરપાલિકા અને 36 વલસાડ જિલ્લા પંચાયતની સીટ છે. આની અંદર ગઈકાલે જ અમે લગભગ 70% જેટલા ફોર્મો તો ભરી દીધા હતા. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આજે પણ સંપૂર્ણ તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીના ડમી સહિતના દરેક ફોર્મો ભરાવાના છે અને ભારતીય જનતા પાર્ટી ગત 2021ની અંદર જે ચૂંટણી પરિણામ, આ વખતે એ પરિણામની અંદર પણ અમે 90% ઉપરાંતના પરિણામોની આશા સાથે ભારતીય જનતા પાર્ટીએ તમામ તાલુકામાં, જિલ્લામાં, મહાનગરમાં અને નગરપાલિકાઓમાં તૈયારી કરી છે અને વિકાસની જે રાજનીતિ છે અને જે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદીએ જે એક વૈશ્વિક નેતૃત્વ ઊભું કર્યું છે, જેના લઈને સમગ્ર વલસાડ જિલ્લાની અંદર એક ચેતના આવી છે અને ચેતના થકી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો વિજયી બનશે અને તમામ ઉમેદવારોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જિલ્લાના અધ્યક્ષ તરીકે. આમ વલસાડની જનતાને પણ સારા ઉમેદવારો મળશે એવી દરેક વલસાડની જનતાને પણ હું ખાતરી આપું છું. 6 તાલુકા પંચાયત, એમાં એક વાપી તાલુકાની જગ્યાએ કપરાડામાંથી નાનાપોંડા છૂટો તાલુકો બન્યો છે. એટલે કે વાપી તાલુકાની જગ્યાએ નાનાપોંડા નવો તાલુકાની રચના છે. એટલે આમ 6 તાલુકામાં ગઈ વખતે જે અમે વિજય હાંસલ કર્યો હતો એના કરતાં વધુ વિજય હાંસલ કરીશું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે પાયાની ચૂંટણી ગણી શકાય. છેલ્લા લોકોના છેલ્લો કાર્યકર પાર્ટીનો હોય એનો ઉમેદવાર બનતો હોય છે. ત્યારે ચોક્કસપણે આપણે આખા વલસાડ જિલ્લામાં એ કપરાડા હોય, ધરમપુર હોય, મોટાપોંડા હોય, પારડી હોય કે વલસાડ હોય, બધા જ તાલુકામાં જિલ્લા પંચાયતના બધા જ ફોર્મો ભરાઈ ગયા છે. આપણે ત્યાં નગરપાલિકાઓ, વાપી મહાનગરપાલિકા અને ઉમરગામ મહાનગરપાલિકાના ત્યાં આગળ 28 ઉમેદવાર ઉમરગામમાં, 52 ઉમેદવારો મહાનગરપાલિકામાં વાપી. આ નગરપાલિકા 2 છે આપણી ચૂંટણી. અને જિલ્લા પંચાયતની 37 જિલ્લા પંચાયતની સીટો છે અને 150 તાલુકા પંચાયતની સીટો છે 6 તાલુકામાં. એટલે બધી જ બેઠકો પર અમે ઉમેદવાર રાખીને એવી લડત આપશું આ વખતે ભાજપને. આ વખતે
તમે ધ્યાન રાખજો કે જે રિઝલ્ટ આવવાનું છે 24 તારીખે વોટિંગ કરીને 28 તારીખે રિઝલ્ટ આવવાનું છે એ રિઝલ્ટમાં કોંગ્રેસ સત્તા પર આવશે. હું ચોક્કસપણે સમજી શકું છું અને જાણું કરું છું અને મને વિશ્વાસ છે. સેલવાસમાં 108 એમ્બ્યુલન્સ સેવાએ સફળતાપૂર્વક 14 વર્ષ પૂર્ણ કરતા ઉજવણી કરાઈ. દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ કેન્દ્ર શાસિત પ્રદેશમાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા સંચાલિત 108 એમ્બ્યુલન્સ સેવાએ સફળતાપૂર્વક 14 વર્ષ પૂર્ણ કરતા ઉજવણી કરવામાં આવી હતી અને સ્ટાફની કામગીરીને બિરદાવી હતી, જે ઇમરજન્સી આરોગ્ય સેવાઓમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. વર્ષો દરમિયાન આ સેવા સમગ્ર પ્રદેશમાં ઝડપી અને જીવનરક્ષક ઇમરજન્સી પ્રતિસાદ પૂરો પાડવા પ્રતિબદ્ધ રહી છે. કુલ 5,10,681 ઇમરજન્સી ડિસ્પેચ નોંધાયા છે. આ સેવા દ્વારા 32,704 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે તેમજ 108 ટીમ દ્વારા અનેક સફળ ડિલિવરીઓ કરવામાં આવી છે. આ સિદ્ધિઓ EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસ હેઠળ કાર્યરત 108 ઇમરજન્સી ટીમની નિષ્ઠા અને અવિરત ઝડપી અને ગુણવત્તાયુક્ત ઇમરજન્સી સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે. આજે અમે UT સંઘ પ્રદેશ દમણ દીવ દાદરાનગર હવેલીમાં 108 ઇમરજન્સી સર્વિસ ને 14 વર્ષ પૂરા કરેલા છે. 2012 10 એપ્રિલ GVK MRIએ પહેલી વખત અહીંયા 12 એમ્બ્યુલન્સથી શરૂઆત કરી અને આજે 2026 10 એપ્રિલના રોજ આપણે 22 એમ્બ્યુલન્સ છે અહીંયા. અને અત્યાર સુધી અમે લોકો આ સમય દરમિયાન 5,10,000થી પણ વધારે ઇમરજન્સી હેન્ડલ કરેલી છે. કેસ જો પર્સન્ટેજ જોવા જઈએ તો આપણે જે ટોટલ જો પર્સન્ટેજ જોઈએ તો 21.30% કેસ, જે આપણે માની લો 100 કેસ આવે તો એમાં સમજો કે 22 કેસ આપણા ફક્ત ને ફક્ત લેબર પેનના કેસ છે. આ ડુંગર વિસ્તારમાં જે ટ્રાઇબલ બેલ્ટમાં એટલે લોકોની અવેરનેસ અહીંયાથી ખ્યાલ આવી જાય છે કે ભાઈ 108 કેટલી એમના માટે મહત્વપૂર્ણ છે. તો આ જે કેસ છે અને એના સિવાય જે બીજા કેસ છે, આ ફીવર છે, એબ્ડોમિનલ પેઇન છે, બરાબર, ખેંચ છે, ફાયર બર્ન છે, એવા ઘણી બધી બીજી અમારી પાસે એવી 36ની આસપાસ ઇમરજન્સી કેટેગરી છે જેની અંદર અમે લોકો ટેગ કરતા હોઈએ છીએ. તો હું એ પ્રમાણે અમારા જે ડેટા છે એ છે. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.